બોલો શું લેવું છે આપણે, ફ્લેટ કે ઘર? અમારે ઘર લેવું છે. હા ઘર છે ને અમારી પાસે. તમારે કઈ ટાઈપનું લેવું છે? ઓલું ઊંચું ઊંચું બિલ્ડિંગ નું આવે એવું લેવું છે. એવું એને ફ્લેટ કહેવાય. હે હા એવા ફ્લેટ છે અમારી પાસે. એમાં બધુંય આવે? હા બધું મળી શું જાય. શું આવે એમાં? જો ફ્લેટ છે ને એ 3 BHK નો છે. BHK એટલે 3 BHK એટલે 3 બેડરૂમ આવે, એક હોલ આવે અને એક કિચન આવે. 3 રૂમમાં આપણે એક એક બાલ્કની આપીએ છીએ. બીજું ગાર્ડન આવશે નીચે, સ્વિમિંગ પૂલ આવશે. ઓલો હોજ હોજ હા. એ એમાં ભેગું આવે? બેસો બેસો. તો અમારી હોજમાં ના આવે ને બાથરૂમ નહીં આવે? ના બાથરૂમ તો આવે ને, 3 મને તો શરમ આવે. ના ના 3 બેડરૂમ એટેચ બાથરૂમ સાથે જ છે અમારે. હા ઠીક. જીમ છે પછી. હા એ જીમ એટલે હું વરી? કસરત કરવાનું. હા હા બધી એક્સરસાઇઝ કરે ને હા ઈ જીમ. ઠીક. તમારા ભાઈ તો રોજ જાય છે દોડવા. બરોબર. આ હવે આ દોડવાનું રાખજો. બેન્ક્વેટ હોલ છે. ઈ ઓલી વાડી વાડી હા. એ અમાર મંજન છોકરા લગ્ન હમણાં જ આવે છે અહીંયા. તો એ થઈ જાય ને? હા થઈ જાય. તમારે પૈસા ભરવાના હા એટલે થઈ જાય. અરે બધે માણસ હમે જાય ને? હા હા, 800 માણસોની કેપેસિટી છે. હા ઠીક. તો વાંધો નહીં લ્યો તો સારું છે આ. જો બેન સરસ મજાનો ફ્લેટ છે, હા બગીચો છે નીચે, હા. સ્વિમિંગ પૂલ છે, હા. જીમ છે. હા તમારી મંજુના દીકરાને પૈણા વાટું વાડી છે. હવે ઘટે હું બોલો કેદી ફાઇનલ કરવું છે? એ તમારા ભાઈ હમણાં તમને પૈસા દઈ જાય. અમે હમણાં જ બે હું વેચી. બેન બે હું વેચી અહીંયા ફ્લેટ નો આવે. તો જા જા જોઈ તો અમારી ત્યાં જઈ વાડી અડધી તો વેચવી જ પડશે કાં? વેચવી જ પડશે. સારું હાલો તો તમારા ભાઈને પૂછીને કહું. હાલો, bye.